ચલો રેડી. શાળાનું નામ, ગામનું નામ, ગામના સરપંચનું નામ, તાલુકો, ખોટું, જિલ્લો, રાજ્ય, દેશ, રાજધાની. કેમ બેટા લઈ લીધું? શું ચીટિંગ કરી? એને કુનાલ શું ચીટિંગ કરી? તો બેટા જેને પહેલા આવડે એ જ બોલે ને, એ જ દબાવે ને ઘંટડી. એવું નહીં કરવાનું. ચલો મેં કીધું શાયન એવું લઈ નહીં લેવાનું. જેને પહેલા આવડે એ ઘંટડી વગાડે એટલે ચીટિંગ ના કહેવાય બેટા. ચલો રાજધાની, દિલ્હી. પાટનગર. શાળાના પ્રિન્સિપલનું નામ બોલો. ક્લાસ ટીચરનું નામ. આપણા વડાપ્રધાન બોલો. સરસ. આપણા મુખ્યમંત્રી બોલો. શું? હા, વેરી ગુડ. રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય વૃક્ષ, રાષ્ટ્રીય રમત, રાષ્ટ્રીય નદી, રાષ્ટ્રીય મીઠાઈ. ગામનું વહીવટ કરે એને શું કહેવાય? નહીં શાયન એવું નહીં કરવાનું. ચીટિંગ મેં કીધો નથી. ચીટિંગ કરી એને બેટા. ઘડી ઘડી એવું ના લઈ લેવાય. તમને જવાબ આવડે તો તમે પહેલાં ઘંટડી વગાડો. એને આવડે છે તો એ વગાડે ને. ભૂલી જવાય છે, કંઈ વાંધો નહીં. ચલો ગામનું વહીવટ કોણ કરે છે? ગામનું વહીવટ કરે ને એને શું કહેવાય? સરપંચ. આપણા શાળામાં કેટલા રૂમ છે? આપણી શાળામાં કેટલા ધોરણ છે? કપડાં સીવે એને શું કહેવાય? માટલા બનાવે એને શું કહેવાય? સોનું ઘડે એને શું કહેવાય? ચપ્પલ સીવે એને શું કહેવાય? અત્યારે કઈ ઋતુ ચાલે છે? અત્યારે કઈ ઋતુ ચાલે છે? કેટલી ઋતુઓ છે આપણી? કઈ કઈ? તિરંગામાં કેટલા કલર હોય છે? કયા કયા? તિરંગાની વચ્ચે શું હોય છે? અશોક ચક્રનો કયો કલર હોય છે? આપણા ગામમાં કેટલી આંગણવાડી છે? આપણા ગામમાંથી કઈ નદી પસાર થાય છે? ગ્રામ પંચાયતનું વહીવટ કોણ કરે? એને શું કહેવાય? ગામ પંચાયત ચાલે છે ને આપણે, ત્યાં આગળ કોણ આવે છે? તલાટી. ચલો કોંગ્રેચ્યુલેશન.